સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોડ બેસી જવાની ગંભીર ઘટના બાદ મેયર માયા માવાણી એક્શન મોડમાં આવ્યા। મેયરે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની સિવિલિસ ઇન્દ્રા સહિત ટેકનિકલ આસિસ્ટન્ટ ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેરને કારણદર્શક નોટિસ ફટકારી છે। મેયરે તમામને આગામી 3 દિવસમાં વિગતવાર ખુલાસો કરવા સૂચના આપી। તો ઉધના વિસ્તારમાં થયેલી આવી બેદરકારી અંગે પણ નોટિસ જારી કરવામાં આવશે। ચોમાસાને ધ્યાને રાખી મેયરે તમામ ઝોનલ અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી છે, જેમાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। ઉધનામાં પણ જે આજે સવારે ઘટના ઘટી છે તેમાં પણ જે તે એજન્સી જવાબદાર હશે કે જે પણ અધિકારી જવાબદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે। અધિકારીને જો સસ્પેન્ડ કરવા પડશે તો એને સસ્પેન્ડ કરીશું અને જો કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ નહીં થઈ હોય તો ફરીવાર આ રિપેર કરવાની પણ જવાબદારી કોન્ટ્રાક્ટરની